કે ભગવાન વિષ્ણુએ જ્યારે શંકરજીની પાસેથી સુદર્શનને મેળવવું હતું ત્યારે વિષ્ણુ ભગવાને આરાધના કરી કમળના પુષ્પથી. એક મંત્ર બોલતા જાય અને મહાદેવને કમળ ચડાવતા જાય. મહાદેવજીને થયું કેવા ભક્ત છે, લાવ જોવું. એટલે છેલ્લું ફૂલ હતું એ ભગવાન શિવજીએ અદ્રશ્ય કરી દીધું. જો દેવોની કસોટી કરી છે તો આપણી તો કરશે જ તે ને. હવે નિયમ એવો છે, આપણા જેવી પૂજા તો વિષ્ણુ ભગવાન તો કરે નહીં ને, એ તો બહુ સ્ટ્રિક્ટ કરે. વિષ્ણુ ભગવાન કહે કે જો એક કમળ સંકલ્પ કર્યો એ ન ચડાવવું તો આખી પૂજાનું પુણ્ય જતું રહે. એટલે વિષ્ણુ ભગવાને વિચાર કરી અને પોતાની જમણી આંખ કાઢી અને મહાદેવ ઉપર ચડાવી. નમઃ પાર્વતી હર હર. કારણ કે વિષ્ણુ ભગવાન की आंख भी कमल है. नमः पंकज नेत्राय. અને ઈ ભગવાન આમ ચડાવે ન ચડાવે ત્યાં મહાદેવ પ્રસન્ન થયા, પ્રગટ થયા. અને વિષ્ણુ ભગવાનને કીધું કે આજ હું તમને આ સુદર્શન ચક્ર આપું છું. એ ચક્ર એવું છે 14 બ્રહ્માંડમાં કોઈ જીવ, કોઈ દેવતા, કોઈ તત્વ આ સુદર્શન ચક્રનો સામનો નહીં કરી શકે. વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલું સુદર્શન છે ને, એ મહાદેવજીની ગિફ્ટ છે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.